નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ ધીસ ફેસબુક લાઈવ પ્રોગ્રામ. હું યશવંત વ્યાસ, ફાઉન્ડર એમઓઈસી. સૌપ્રથમ તો મારી સંસ્થા એમઓઈસીને 35 વર્ષ પૂરા થયા છે અને 36મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી ચૂક્યા છે. આ તબક્કે હું સુરત શહેરની શિક્ષણ પ્રિય જનતા અને ખાસ કરીને અંગ્રેજી પ્રિય જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનીશ કે 35 વર્ષો સુધી અમને ટકાવી રાખવામાં આપનું અમૂલ્ય યોગદાન છે. આજનો મારા ચર્ચાનો વિષય છે ઇંગ્લિશ એન્ડ કરિયર. અંગ્રેજીની વાત આવે ત્યારે હંમેશા મિત્રો અસમંજસમાં હોય છે. આજે મારે એ અસમંજસ દૂર કરવાનું કામ કરવાનું છે. આજે આપણે બે મુદ્દા પર વાત કરીશું કે અંગ્રેજી ફિલ્ડમાં એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગમાં જે મિત્રો પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા હોય તેઓ એ કારકિર્દી કઈ રીતે બનાવી શકે અને એ સિવાય જે તે કરિયર લાઇનમાં આપ હો એમાં અંગ્રેજી આપના કરિયરમાં કઈ રીતે ફાયદારૂપ થઈ શકે તેની આપણે વાતો કરવી છે. તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ એટલે કે કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગમાં ટ્રેનર તરીકે કોઈ પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતું હોય તો એવા મિત્રો શું કરી શકે. સૌપ્રથમ તો આપણી કોલેજમાં BA વિથ ઇંગ્લિશ કે MA વિથ ઇંગ્લિશ એ બધી વ્યવસ્થા છે, જેમાં મિત્રો ખાસ કરીને લિટરેચરનો અભ્યાસ કરતા હોય છે. પણ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ અને ખાસ કરીને કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ માટે આવા BA MA લેવલના કોર્સિસ લગભગ આપણને જોવા મળતા નથી. તો એ જે અભાવ ત્યાં જણાય છે એ અભાવ પૂરો કરવાની કોશિશ અમારી જેવી પ્રાઇવેટ સંસ્થાઓ કરતી હોય છે અને જણાવતા આનંદ થાય છે કે આવા અભ્યાસક્રમ MOEC પાસે છે અને એ અભ્યાસક્રમનું જે નામ છે માસ્ટર ડિપ્લોમા ઇન કમ્યુનિકેટિવ ઇંગ્લિશ. આ અભ્યાસક્રમ MOEC છેલ્લા 20 વર્ષ કરતાં પણ વધારે વર્ષોથી સફળતાપૂર્વક ચલાવે છે અને આ અભ્યાસક્રમે સુરત શહેરને ઘણા બધા સારા શિક્ષકોની ભેટ આપી છે. આ કોર્સ વિશે સૌપ્રથમ આપને હું થોડીક માહિતી આપવા ઈચ્છીશ. હવે સૌપ્રથમ તો કોઈને એમ થાય કે આ કોર્સની અવધિ કેટલી છે, એટલે કે એનો ડ્યુરેશન કેટલો છે. તો એમ કહી શકાય કે 1 એકેડેમિક યર એટલે કે જૂનથી આ અભ્યાસક્રમ શરૂ થતો હોય છે અને માર્ચના અંતમાં આ અભ્યાસક્રમ પૂરો થતો હોય છે. એટલે 1 એકેડેમિક યરનો આ કોર્સ છે, જેમાં મંડે ટુ ફ્રાઇડે ડેલી 1 અવરની ટ્રેનિંગ હોય છે, એટલે કે 5 ડેઝ વીક આવવાનું રહેશે. હવે આમાં પ્રવેશ કોણ લઈ શકે તો ખાસ કરીને ધોરણ 10 પાસ હોય એનાથી ઉપરની કોઈ પણ વ્યક્તિ આ અભ્યાસક્રમમાં પ્રવેશ લઈ શકે છે. ચાલુ વર્ષે આ અભ્યાસક્રમનો પહેલો બેચ અમે 20 જૂનના રોજ શરૂ કરવા જઈ રહ્યા છે, એટલે કે પરમ દિવસે એટલે કે સોમવારથી જ આ કાર્યક્રમ અમે શરૂ કરીશું, જેમાં એક બેચ સવારે 7 થી 8નો રહેશે અને બીજો બેચ રાત્રે 8 થી 9નો રહેશે. એવું નથી કે ફક્ત બેચીસ છે. સમયની માંગ, અમારી પાસે મળતી ઇન્કવાયરી, એ ઉપરાંત મિત્રોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને વધારાના બેચીસનું પણ અમે તબક્કાવાર આયોજન કર્યું છે, જેની આપને હું જાણ કરી દઉં. બીજો તબક્કો અમે 4 જુલાઈએ શરૂ કરીશું. 4 જુલાઈમાં સવારે 8 થી 9 અને સાંજે 7:45 થી 8:30 આમ આ બે બેચીસ રહેશે. ત્રીજા તબક્કાની અંદર 18મી જુલાઈએ બીજા બે બેચીસ શરૂ કરવાનું આયોજન કર્યું છે, જેમાં સવારનો બેચ 9:15 થી 10:15નો રહેશે અને સાંજનો બેચ 5:30 થી 6:30નો રહેશે. અને જરૂર પડે ચોથો તબક્કો અમે 1 ઓગસ્ટથી પણ શરૂ કરવાનું વિચારેલ છે, જેમાં વધારાના બે બેચીસ, એક સવારે 11 થી 12નો સમય અને બપોરે 4:15 થી 5:15નો સમય મળી શકે તેમ છે. તો આમ 4 અલગ અલગ તબક્કામાં શરૂ થનાર આ અભ્યાસક્રમમાં ટાઈમનો ઓપ્શન્સ આપણને ઘણા મળી જશે. હવે જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ઇન્કવાયરી કરવા આવતા હોય છે ત્યારે એક સવાલ અવશ્ય પૂછતા હોય છે કે આ અભ્યાસક્રમ કોણ ભણાવશે. તો જણાવતા આનંદ થાય છે કે આ માસ્ટર ડિપ્લોમા અભ્યાસક્રમ છેલ્લા 20 વર્ષોથી હું પોતે જાતે જ ભણાવતો હોઉં છું, હું પોતે જાતે જ તાલીમ આપતો હોઉં છું. હવે બધા જ પરિબળો હકારાત્મક કામ કરતા હોય છતાં પણ એક પરિબળ મહત્વનો ભાગ ભજવતું હોય છે અને એ છે એનું ફી સ્ટ્રક્ચર.
તો ફી સ્ટ્રક્ચર પણ અમે એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિને પોસાઈ શકે એ પ્રમાણેનું અમે ફી સ્ટ્રક્ચર રાખ્યું છે. સમગ્ર અભ્યાસક્રમની ફી 18,000 રૂપિયા છે, એટલે કે 18,000 રૂપીસ. એમાં પણ જો કોઈ મિત્ર વન ટાઈમ પેમેન્ટ કરવા ઈચ્છતું હોય તો તેને ફીમાં 10% એને લેસ થઈ શકે છે. અધરવાઇઝ એને 3 સરળ હપ્તામાં એ ફી ભરી શકે છે. હવે સૌથી મહત્વની એ બાબત છે કે આ અભ્યાસક્રમ છે શું, તો એના વિશે આપણે માહિતી આપીએ. મિત્રો જણાવતા આનંદ થાય છે કે MOEC છેલ્લા કેટલાય વર્ષોથી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવે છે. ફૂલ ટાઈમ રિસર્ચ વર્ક અમારે ત્યાં ચાલુ હોય છે. તો અમારા રિસર્ચ સેન્ટરમાં જ આ અભ્યાસક્રમ તૈયાર થયેલો છે અને જે કંઈ સ્ટડી મટીરિયલ્સ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે એ રિસર્ચ બેઝડ સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે. એમાં દરેકે દરેક જે સબ્જેક્ટ હોય એની સ્કિલ્સ હોય એ પ્રમાણેના અલગ અલગ પુસ્તકો આપવામાં આવશે. કોઈપણ અભ્યાસક્રમની અંદર વિદ્યાર્થીઓની એક ક્વેરી એવી હોય છે કે અભ્યાસક્રમ શરૂ કર્યા પછી વચ્ચે જો કોઈ વખત રજાઓ પડે તો એની શું વ્યવસ્થા હોઈ શકે. તો એ અંગે મારે જણાવવાનું કે એવરી 15 ડેઝ, દર 15 દિવસે એક રવિવારે 2 કલાકનું ડાઉટ ક્લિયરિંગ સેશન રાખવામાં આવશે. એટલે જે મિત્રો નિયમિત આવ્યા હોય એમને પણ જો કોઈ ડાઉટ્સ હોય તો એ ક્લિયર કરી શકે છે, અને એની સાથે સાથે જે મિત્રોને કોઈ કારણોસર 1-2 રજા પડી ગઈ હોય છે તો એમનું પણ જે મિસ થયું હોય પોર્શન એ પણ એ શીખી શકે છે. હવે આખો કોર્સ એક્ટિવિટી બેઝડ છે. પુષ્કળ પ્રેક્ટિકલ્સ અને એક્ટિવિટીઝ અમારે કરાવવાના છે. એ એક્ટિવિટીઝની હું તમને હાઇલાઇટ્સ આપી દઉં. એક્ટિવિટી નંબર 1 છે કે હાઉ ટુ રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ. મિત્રો એમ કહે છે કે સાહેબ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા હોય કે ઇન્ડિયન એક્સપ્રેસ હોય તમને વાંચવામાં બહુ તકલીફ પડે છે, તો ઇંગ્લિશ ન્યૂઝપેપર કઈ રીતે વાંચી શકાય તેની તાલીમ આ અભ્યાસક્રમના તમામ વિદ્યાર્થીઓને મળશે. બીજી એક્ટિવિટી છે કે ટીવી ન્યૂઝ રીડિંગ કઈ રીતે કરવું, તો તેની પણ તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત કોર્સ જેમ જેમ આગળ વધે તેમ તેમ તમારી સ્પીકિંગ સ્કિલ, કમ્યુનિકેશન સ્કિલ કેટલી આવી એનો તમને આત્મવિશ્વાસ બેસે એના માટે બીજી ઘણી બધી પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે. એમાં એક પ્રવૃત્તિ એવી છે, એક એક્ટિવિટી એવી છે કે સુરત શહેરના જે VIPs અથવા તો VVIPs વ્યક્તિઓ છે એમના ઇન્ટરવ્યૂઝ લેવા અમે આ કોર્સના પાર્ટિસિપન્ટ્સને મોકલીશું અને એ અંગ્રેજીમાં જ એમનો ઇન્ટરવ્યૂ લેશે. વર્ષમાં 2 વાર ફિલ્ડ વિઝિટ્સનું પણ મેં આયોજન કર્યું છે કે દાખલા કે કોઈ એક હોસ્પિટલ છે કે કોઈ ડાયમંડ યુનિટ છે કે કોઈ પણ સ્થળની મુલાકાત લઈએ અને વિદ્યાર્થીઓ એ પ્રિમાઇસીસમાં પ્રવેશે ત્યારથી માંડી અને એ પ્રિમાઇસીસની બહાર નીકળે ત્યાં સુધી સમગ્ર વાતચીત એ લોકોએ અંગ્રેજીમાં જ કરવાની રહેશે. વર્ષમાં 2 વખત સ્ટેજ પરફોર્મન્સ કરવાનો પણ એમને મોકો મળશે. એટલે કે સ્ટેજ પ્રોગ્રામ હોય એમાં જે પણ એક્ટિવિટી કરીએ, એટલે ડ્રામા હોય, સ્કીટ હોય, સોંગ હોય, જોક્સ હોય, સ્પીચીસ હોય, કોઈ પણ એક્ટિવિટી હોય તો એ તમામ એક્ટિવિટીઝ અંગ્રેજીમાં જ કરવાની રહેશે. વર્ષમાં 2 વખત વિદ્યાર્થીઓને મોટિવેટ કરવા માટે પર્સનાલિટી ડેવલપમેન્ટના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે વિદ્યાર્થીએ કોઈ પણ આપેલા એક ટોપિક પર એક પ્રોજેક્ટ વર્ક પણ એમને કરવાનું રહેશે. અને વર્ષાંતે એટલે કે વર્ષને અંતે વિદ્યાર્થીઓએ જ્યારે સંપૂર્ણ તાલીમ લઈ લીધી હોય ત્યારે અંગ્રેજીની જે 7 સ્કિલ્સ છે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ, ગ્રામર, વોકેબ્યુલરી, પ્રોનાઉન્સિએશન, બધાનું ડિટેલમાં નોલેજ અમને પ્રાપ્ત થઈ ગયું હોય ત્યાર પછી એક એક્ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એ સમગ્ર એક્ઝિબિશનનું આયોજન આ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે. આ ઉપરાંત વર્ષ દરમિયાન 4 કોમ્પિટિશન્સનું અમે આયોજન કરેલું છે. એમાં સૌ પ્રથમ ઇંગ્લિશ વોકેબ્યુલરી ક્વિઝ કોન્ટેસ્ટ, અંગ્રેજી શબ્દ ભંડોળની સ્પર્ધા. એટલા માટે રાખવામાં આવેલી છે કે શબ્દો એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. કોઈ મિત્ર એમ પૂછે કે સાહેબ મને મિનિમમ કેટલા વર્ડ્સ આવડવા જોઈએ, તો અમારે એક જ જવાબ આપવો પડે છે કે વર્ડ્સ તો તમને જેટલા આવડે એટલા ઓછા પડશે. તો અભ્યાસક્રમમાં જે વોકેબ્યુલરી અમે કવર કરેલી છે એટલી વોકેબ્યુલરી પણ જો વિદ્યાર્થી તૈયાર કરી શકે તો પણ એમને ઘણો ફાયદો થઈ શકે એમ છે. તો એ સ્પર્ધાના સ્વરૂપમાં વિદ્યાર્થીઓનું આ જે વોકેબ્યુલરી છે એ સમૃદ્ધ થાય એનો એક વિનમ્ર પ્રયાસ અમે કર્યો છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની જે રાઇટિંગ સ્કિલ છે એ કેટલી ડેવલપ થઈ તે જાણવા માટે એક એસે કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને અત્યારે રીડિંગમાં ઘણી તકલીફ પડતી હોય છે. હાયર એજ્યુકેશનના સ્ટુડન્ટ્સ હોય, ઇવન હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ હોય, વેન ઇટ કમ્સ ટુ રીડિંગ તે ફરિયાદ મળતી હોય છે કે સાહેબ વાલી પણ કહેતા હોય છે કે મારા દીકરાને કે મારી દીકરીને રીડિંગમાં પ્રોબ્લેમ થાય છે. તો એ રીડિંગ સ્કિલ ડેવલપ કરવાનો પણ એક મોકો છે. સાથે સાથે એક ઇલેક્ટ્રિશિયન કોમ્પિટિશન એટલે કે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરેલું છે કે જેના થકી વિદ્યાર્થીઓની પ્રેઝન્ટેશન સ્કિલ છે અથવા તો જે પબ્લિક સ્પીકિંગ છે એ સ્કિલ એમની ડેવલપ થઈ શકે છે.
ત્યારબાદ આપના મનમાં એક સવાલ હોઈ શકે કે આ અભ્યાસક્રમ અમે કરીએ તો આ અભ્યાસક્રમ પૂરો થયા પછી સંસ્થા તરફથી અમને શું બેનિફિટ મળી શકે. તો એ અંગે મારે તમને જણાવવાનું કે માસ્ટર ડિપ્લોમા ઇન કમ્યુનિકેટિવ ઇંગ્લિશનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ તમામ વિદ્યાર્થીઓને 30 કલાકનો ઇડિયોમેટિક ઇંગ્લિશનો અભ્યાસક્રમ એમને ફ્રી પ્રેક્ટિસ માટે આપવામાં આવશે. એ લગભગ માર્ચ એન્ડમાં કોર્સ પતે એટલે એના પછીનું જે વેકેશન આવે એપ્રિલ મેમાં એમાં એમને આ 30 કલાકની તાલીમ એમને મળશે કે જેમાં એમને એક્સક્લુઝિવલી ઇડિયોમેટિક ઇંગ્લિશ બોલવાની જ એમને પ્રેક્ટિસ કરવાની છે. ત્યાર પછી જે મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ એટલે કે કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ ક્ષેત્રે જે લોકો આવવા ઈચ્છે છે એ લોકોને અમારા તરફથી પૂરેપૂરો અમે સાથ અને સહકાર આપીશું. બીજી એક વાત કે આપણે એમ્પ્લોયમેન્ટની જો વાત કરીએ તો ઘણા મિત્રો અમને એવું પૂછતા હોય છે કે સાહેબ કોઈ સારી જગ્યાએ અમને નોકરી હોય તો કહેજો. અને એ પ્રમાણે જે એમ્પ્લોયર્સ હોય એમની પણ ઇન્ક્વાયરીઝ અમારી પાસે આવતી હોય કે તમારી સંસ્થા સ્પોકન ઇંગ્લિશ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તો આપણે ત્યાં સારું અંગ્રેજી બોલનાર વિદ્યાર્થીઓ જો તૈયાર થયા હોય તો એને તમે રેકમેન્ડ કરશો તો એવા મિત્રોને અમે નોકરી આપવા માટે ચોક્કસ પ્રયાસ કરીશું. એટલે એક પ્લેસમેન્ટ આસિસ્ટન્ટ પણ અમે આપી શકીએ એમ છે. અને મોર દેન દેટ લાસ્ટ બટ નોટ લીસ્ટ અમે આ વર્ષ પૂરું થાય ત્યારે એક ક્લબનું અમે આયોજન કરવા જઈ રહ્યા છીએ અને એ ક્લબનું નામ છે માસ્ટર ડિપ્લોમા ક્લબ. એટલે કે માસ્ટર ડિપ્લોમા પૂર્ણ કરેલ જે વિદ્યાર્થી હોય એ વિદ્યાર્થીને આ ક્લબની ફ્રી મેમ્બરશીપ મળશે. અને જે રીતે અન્ય કોઈ ક્લબ્સ હોય છે કે મહિને 2 મહિને મળતી હોય અને વિવિધ પ્રવૃત્તિઓ કરતી હોય એ જ પ્રમાણે આ ક્લબ પણ મહિને કે 2 મહિને એકાદ વાર મળશે. અને જે મિત્રો આના મેમ્બર્સ હશે એના ઇંગ્લિશ એનું ટચમાં રહી શકે, અંગ્રેજીનું કમ્યુનિકેશન લોકોનું ટચમાં રહી શકે એવા પ્રયાસ કરવાનું અમારું આયોજન છે. હવે કોઈને એમ થાય કે આ અભ્યાસક્રમમાં અમને શું શીખવા મળશે તો ઘણી બધી ડિટેલ્સ છે જે હું અત્યારે તમને ફેસબુકના લાઈવ માધ્યમથી જણાવી શકતો નથી. પણ જે મિત્રોને પણ એ ડિટેલ્સ જાણવામાં રસ હોય એ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે. તો એને હું અમારું માસ્ટર ડિપ્લોમા કોર્સનું આપણે પ્રોસ્પેક્ટસ છે ડિટેલ એ હું આપને મોકલી આપીશ. પણ એમાં જે 7 સ્કિલ્સ ઓફ ધ લેંગ્વેજ છે એ હું આપને જણાવી દઉં કે ખાસ કરીને લિસનિંગની વાત આવે તો કે હાઉ ટુ ઇમ્પ્રૂવ લિસનિંગ. ખાસ કરીને જે નેટિવ સ્પીકર્સ ઓફ ઇંગ્લિશ જે અંગ્રેજી બોલતા હોય છે એ આપણને સમજવામાં તકલીફ પડતી હોય છે. BBC ન્યૂઝ વગેરે જોતા હોઈએ તો આપણને સમજવામાં તકલીફ પડતી હોય છે. તો એવી તકલીફ ન પડે એના માટે હાઉ ટુ ઇમ્પ્રૂવ લિસનિંગ એ એક મોડ્યુલ છે. હાઉ ટુ સ્પીક ફ્લુઅન્ટલી, ગુજરાતીમાં આપણે એને કહીએ કે ધારા પ્રવાહ અંગ્રેજી કઈ રીતે બોલી શકાય એની તાલીમ એ આ મોડ્યુલની અંદર અમને મળશે. કારણ કે સ્પીકિંગના બધા વિવિધ મોડ્યુલ્સ છે એના દ્વારા આ તાલીમ આપવામાં આવશે. હાઉ ટુ રીડ ફાસ્ટર એન્ડ બેટર, આ ટ્રેનિંગ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય એ વિદ્યાર્થીની જે રીડિંગ કોમ્પ્રિહેન્શન હોય છે એમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. ભણતા વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. હાઉ ટુ રાઇટ ઇફેક્ટિવલી, જ્યારથી સોશિયલ મીડિયાને બધું આવ્યું ત્યાંથી વિદ્યાર્થીઓને પોતાનું ઇમેજિનેશન અથવા તો ક્રિએટિવિટી કહીએ તો પ્રમાણમાં ઓછી થવા માંડી છે. તો વિદ્યાર્થીઓની એ રાઇટિંગ સ્કિલ ડેવલપ થાય અને ફક્ત લખવું એવું નહીં, હાઉ ટુ રાઇટ ઇફેક્ટિવલી કે તમે જે લખો છો એની રીડરના મન પર એક પોઝિટિવ અસર પણ થવી જોઈએ તો એ કઈ રીતે લખી શકાય તેની તાલીમ આવશે. અને ત્યાર પછી શબ્દભંડોળમાં આપણે જેટલો ઉમેરો કરી શકીશું એ તો એક લાઈફ લોંગ પ્રોસેસ છે. એવું નથી કે તમે 2-5 શબ્દો તૈયાર કર્યા અને પછી તમે નહીં કરશો તો ચાલશે. એવરી ડે તમે જેટલા શબ્દો તૈયાર કરી શકો એટલા ઓછા જ છે. તો શબ્દ સમૃદ્ધિ તરફ અમે તમને આગળ લઈ જઈશું. ત્યાર પછી અમારા 2 કોન્સેપ્ટ છે કે એક તો ફ્લુઅન્સી તો અમે ડેવલપ કરી જ આપીશું. એટ ધ સેમ ટાઈમ એક્યુરેસીની વાત આવે છે કે તમે જે કંઈ અંગ્રેજી બોલો છો અને જે કંઈ અંગ્રેજી તમે લખો છો એમાં એક્યુરેસી કેટલા % છે એ ખાસ મહત્વનું છે. તો ફ્લુઅન્સી પ્લસ એક્યુરેસી આ બંને જરૂરી છે. તો એ તમારી જે એક્યુરેસી છે એ ગ્રેમેટિકલ કોમ્પિટન્સથી આવશે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એમ કહી શકાય કે જ્યાં સુધી ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડ પ્રોનાઉન્સિએશનની આપણે પ્રેક્ટિસ નહીં કરીશું, એની જાણકારી નહીં મેળવીશું ત્યાં સુધી સારું અંગ્રેજી બોલી શકવા માટે તકલીફ પડશે અને અંગ્રેજી સાંભળવામાં પણ આપણને તકલીફ પડશે. એક સ્ટેન્ડર્ડ ઇંગ્લિશને ફોલો કરી શકાય અને એક સ્ટેન્ડર્ડ ઇંગ્લિશ બોલવાનો પ્રયત્ન કરી શકાય તે અંગે હાઉ ટુ ઇમ્પ્રૂવ પ્રોનાઉન્સિએશન આ મોડ્યુલની અંદર એમાં તમને તાલીમ મળશે. તો આ ટૂંક માહિતી હતી અમારા અભ્યાસક્રમ અંગે. હવે આપણે કારકિર્દીની વાત કરીએ, પાર્ટ 2ની આપણે શરૂઆત કરીએ. બરાબર છે કે જે મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રેનર બનવા ઈચ્છતા હોય અને ખાસ કરીને કમ્યુનિકેટિવ લેંગ્વેજ
ટીચિંગના ટ્રેનર બનવા ઈચ્છતા હોય તો એને અમે કઈ રીતે સહાયભૂત થઈ શકીએ. તો આ જે કારકિર્દી છે ઇંગ્લિશ ટીચિંગ ક્ષેત્રે એને અમે 3 કેટેગરીમાં વહેંચી છે. હવે માનો કે કોઈ એક વિદ્યાર્થી ધોરણ 12 પાસ કર્યા પછી આ અભ્યાસક્રમમાં જોડાયો છે અને કોલેજના પ્રથમ વર્ષમાં છે, બરાબર છે, અથવા તો ટૂંકમાં એમ કહીએ કે જે અંડર ગ્રેજ્યુએટ્સ વિદ્યાર્થીઓ છે 12મા પછીના, એ વિદ્યાર્થી મિત્રો જો 1 વર્ષની આ તાલીમ લઈ લે છે અમારે ત્યાં, તો એક સ્પોકન ઇંગ્લિશ ટ્રેનર અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રેનર અથવા તો કહી શકીએ કે કમ્યુનિકેટિવ ઇંગ્લિશ ટ્રેનર તરીકે એ પોતે ભૂમિકા ભજવી શકે છે. અને કોઈને પણ એવું થાય કે હું આ કારકિર્દીમાં જઈશ તો મને આશરે એક નાણાકીય ફાયદો મને શું થશે, મને રેમ્યુનરેશન શું મળશે, મને સેલેરી શું મળશે એ જાણવાની ઈચ્છા હોય તો એમને જણાવી દઉં કે કોઈ પણ અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ આ તાલીમ લઈ લેશે તો તરત જ જેવી કે આ તાલીમ પૂરી થઈ, આ જૂનમાં તમે આ તાલીમ શરૂ કરો છો અને આવતા જૂનમાં તો તમને એમ્પ્લોયમેન્ટ મળી શકે છે. અને એ એમ્પ્લોયમેન્ટ તમે જો એક કમસે કમ 4-6 કલાકની પણ તૈયારી બતાવો તો મિનિમમ 10,000 તમારું અર્નિંગ સ્ટાર્ટ થઈ શકે છે. અને જેવી રીતે કોઈ અન્ય જોબમાં તમે ફૂલ ટાઈમ 8 થી 10 કલાક કામ કરતા હો છો, એ રીતે આ ફિલ્ડમાં પણ જો તમારી 8 થી 10 કલાક કામ કરવાની શરૂઆત તમે કરવા ઈચ્છતા હોય તો હું તમને ખાતરી આપું છું કે લગભગ 20,000 સુધીનું ઇન્કમ પર મંથ તમે આમાં કરી શકો છો. જે લોકો ગ્રેજ્યુએટ્સ છે અને એ લોકો આ અભ્યાસક્રમમાં જોડાવા માગે છે અને એ લોકો જ્યારે ટ્રેનિંગ પૂરી કરશે અને આ ફિલ્ડમાં આવવા ઈચ્છતા હોય તો એમનું પણ રેમ્યુનેશન લગભગ માસિક મંથલી એમની ઇન્કમ 20,000થી માંડીને 30,000 સુધીની એમની આવી શકે. ડિપેન્ડ્સ કે તમે કેટલા કલાક આ ફિલ્ડમાં આપવા માંગો છો. ઘણા લોકો ફૂલ ટાઈમમાં ઈચ્છતા હોય છે કરિયર, કોઈ પાર્ટ ટાઈમમાં કરિયર ઈચ્છતું હોય છે, કોઈ ફ્રીલાન્સિંગ તરીકે કરતું હોય છે. અને ખાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએટ મિત્રો જે હોય, બરાબર છે, પોસ્ટ ગ્રેજ્યુએટ મિત્રોએ આ કોર્સ કર્યો હોય અને એમને આ ફિલ્ડમાં આવવું છે તો એમના માટે પણ બહુ સરસ સ્કોપ છે કે ઓછામાં ઓછું 30,000થી માંડીને 50,000 સુધીનો મંથલી તમને આવક થઈ શકે છે. અને આ બધું નક્કરતાની હું વાત કરું છું કે અમારે ત્યાં સફળ ઉમેદવારો જે થયા હશે એને આ 3 કેટેગરીમાંથી જે તે કેટેગરીમાં ફિટ થતા હશે એમાં અત્યારે મેં તમને જે ફિગર કીધું છે એ ફિગરમાં તમને કામ અપાવવા માટે અમે પ્રમાણિક પ્રયત્નો કરીશું, એની હું આપને સૌને ખાતરી આપું છું. સેકન્ડ, કે જે શિક્ષક મિત્રો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સમાં ફરજ બજાવે છે અને એમના મનમાં કોઈ એક રંજ હોય કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં હોવા છતાં મારું પરફોર્મન્સ હજી મને થોડુંક ડાઉન લાગે છે, થોડુંક વીક લાગે છે, તો એવા શિક્ષક મિત્રોએ પણ જો આ અભ્યાસક્રમમાં જોડાવવું હોય, પોતાને અપગ્રેડ કરવા માટે, પોતાનું પરફોર્મન્સ ઇમ્પ્રૂવ કરવા માટે, તો એવા શિક્ષક મિત્રોને પણ અમે જાહેર આમંત્રણ આપીએ છીએ. ત્યારબાદ ગુજરાતી મીડિયમમાં એટલે કે ગુજરાતી માધ્યમના જે શિક્ષક મિત્રો છે એમાં ઘણા શિક્ષક મિત્રો એવા હોય કે એમને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સની અંદર તક મળતી હોય પણ એક જ એમના માટે ઓબ્સ્ટેકલ એટલે કે અવરોધ હોય તો એક ફ્લુઅન્ટ ઇંગ્લિશ નહીં આવડવાને કારણે એ શક્યતાઓ એમની ધૂંધળી થઈ જતી હોય છે. તો એવા તમામ શિક્ષક મિત્રોને પણ હું આમંત્રણ આપીશ તો જો આપ ઈચ્છતા હો તો આપ પણ આ અભ્યાસક્રમમાં જોડાઈ શકો છો. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ આ તાલીમ લઈ લે છે જે આ કોર્સમાં એલિજિબલ છે અને સફળતાપૂર્વક આ અભ્યાસક્રમ પૂરો કરે છે, એ પોતે ઇન્ડિવિજ્યુઅલ ટ્યુટર તરીકે પણ એ પોતે કામ કરી શકે છે, ફ્રીલાન્સર તરીકે પણ કામ કરી શકે છે. એ ઉપરાંત શાળા, કોલેજો અને ખાસ કરીને કોચિંગ ક્લાસીસ તરફથી મારી પાસે લગભગ એમ માનો કે અઠવાડિયામાં 1-2 ઇન્ક્વાયરી એવી આવતી હોય કે સાહેબ અમને સારા અંગ્રેજીના શિક્ષકો આપો. તો સુરત શહેરની અંદર જણાવતા ખુશી થાય છે કે જેટલી સંખ્યા શાળાઓની છે એટલી જ સમાંતર સંખ્યા કોચિંગ ક્લાસીસની પણ છે. કોચિંગ ક્લાસીસમાં પણ અંગ્રેજીના શિક્ષકની એટલી જ ડિમાન્ડ હોય છે. તમે જાહેરાત પણ જોતા હશો અને વર્ડ ઓફ માઉથથી પણ તમારા સુધી વાતો આવતી હશે કે અંગ્રેજીના શિક્ષકોની જરૂર છે. તો એ બધી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળી શકે છે. હવે મારે વાત કરવી છે એમઓઈસીની જે સ્પેશિયલ ઓફર્સ અમે શું કરી શકીએ તો એના માટેની મારે વાત કરવી છે. પહેલું કે જે મિત્રોએ અમારો આ માસ્ટર ડિપ્લોમા ઇન કમ્યુનિકેટિવ ઇંગ્લિશનો અભ્યાસક્રમ સફળતાપૂર્વક પૂરો કર્યો હોય એમને જો એમઓઈસીમાં જોડાવવું હોય તો એમના માટે 2 તક છે. એક તો એમઓઈસીમાં એક ટીચર તરીકે, એક પગારદાર શિક્ષક તરીકે જોડાઈ શકે છે. એ ઉપરાંત જો એમને બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હોય તો કોઈ પણ જાતના ઇન્વેસ્ટમેન્ટ વગર અમારી સાથે બિઝનેસ પાર્ટનરશિપ કરી શકે છે. એમાં અમને પ્રોફિટની અંદર એમનું સન્માન જળવાય, એમની ડિગ્નિટી જળવાય એ રીતે પ્રોફિટના 50% શેરિંગ અમે એવા મિત્રોને આપીશું.
ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ કે અત્યારે જોવા જઈએ તો અંગ્રેજી માધ્યમની શાળાઓનો ક્રેઝ વધ્યો છે. ઘણી બધી શાળાઓએ તો હવે ગુજરાતી માધ્યમ બંધ કરીને ફક્ત ઇંગ્લિશ મીડિયમ પર જ કોન્સન્ટ્રેશન કર્યું છે. અને એક સર્વે પ્રમાણે હું તમને આશ્ચર્ય કહું તો લગભગ 70થી 75% વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં મૂકી રહ્યા છે. આવા સંજોગોમાં વાલીઓમાં એક અસમંજસ હોય છે કે ભાઈ અમારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં અમે મૂક્યું છે તો અમે એમના એજ્યુકેશનની કેર કરી શકીએ, એમને અમે શીખવાડી શકીએ, જ્યારે સ્કૂલમાં જઈએ ત્યારે સ્કૂલના ટીચર સાથે અમે ઇન્ટરેક્શન કરી શકીએ, તો આના માટે અમારે અંગ્રેજી શીખવું છે. તો એવા તમામ વાલીઓ એમાંથી કોઈ પણ ઇન્ટરેસ્ટેડ હોય તો તે પણ આ કોર્સમાં જોડાઈ શકે છે. અને ખાસ કરીને મધર્સ, કારણ કે ફાધર્સ પાસે એટલો સમય હોય નહીં, પણ જે જવાબદારી છે, પ્રાથમિક જવાબદારી એ માતાની આવતી હોય છે. અને એ માતાને જેવું લાગતું હોય કે મારા બાળકના સુંદર ભવિષ્ય માટે, કારણ કે બાળક તો શીખશે પણ બાળકની સૌથી પહેલી જે શિક્ષિકા હોય છે તે એની માતા હોય છે. તો એ મધર્સને પણ અમે ઇન્વાઇટ કરીએ છીએ આ કોર્સ તમારે જોઈન કરવો હોય તો. ત્યાર પછી આ કોર્સ કર્યા પછી કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, દાખલા તરીકે કોરોના કાળ પછી સરકારી નોકરીઓનો ક્રેઝ ખૂબ જ વધ્યો છે. પહેલાં પણ હતો જ, પણ 2 વર્ષના કોરોના કાળ પછી અત્યારે જે અમારી પાસે ફિગર આવી રહ્યા છે એના પછી મને એવું લાગે છે કે એક ક્રેઝ પુષ્કળ વધ્યો છે. તો યુપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એ ઉપરાંત બેંક્સ, ઇન્સ્યોરન્સ કંપનીઝ, રેલવે, એનડીએ આવી કોઈપણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ જો પાછા પડતા હોય તો એના માટેના 2 કારણો છે. એક તો અંગ્રેજીનું લેવલ એટલે કે અંગ્રેજીનું સ્તર સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્લિયર કરવા માટે જેટલું હોવું જોઈએ એટલું હોતું નથી. અને સેકન્ડ એ એક જનરલ અવેરનેસનો અભાવ હોય છે. જનરલ અવેરનેસ તો તમે કરી શકશો, પણ ઇંગ્લિશમાં તમને જો કોઈ ઉણપ જણાતી હોય અને જો તમે એવું કન્વિન્સ થતા હોય કે હા કે આ જ કારણે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મારી પસંદગી થતાં અટકી જાય છે, તો એવા તમામ જે કરિયર ઓરિએન્ટેડ બોયઝ એન્ડ ગર્લ્સ છે એવા પણ હું તમામ મિત્રોને હું આમંત્રણ પાઠવીશ. આ ઉપરાંત હવે હમણાં જ થોડા દિવસ પહેલાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામો આવી ચૂક્યા છે. તો ધોરણ 12 પછી અને ખાસ કરીને ધોરણ 12 ગુજરાતી માધ્યમમાંથી પસાર કર્યું હોય ત્યાર પછી હાયર એજ્યુકેશનમાં જે મિત્રો જતા હોય છે, દાખલા તરીકે અત્યારે એક બહુ જબરજસ્ત ક્રેઝ ચાલી રહ્યો છે અને સુરત શહેરના જે નામાંકિત કોચિંગ ક્લાસીસ અને જે શિક્ષકો છે એ 12 કોમર્સ પછી એ વિદ્યાર્થીઓને CS બનાવવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તો એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કે કંપની સેક્રેટરીના કોર્સમાં સંપૂર્ણપણે અંગ્રેજીમાં એ અભ્યાસ કરવાનો છે. અને એ અભ્યાસ એમાં પછી એક લેવલ જોઈશે, એક સામાન્ય જ્ઞાન હશે તમારી પાસે અંગ્રેજીનું, તો એનાથી ચાલશે નહીં. એક સારા એવા લેવલની તમને જરૂર પડશે. ત્યાર પછી 12 કોમર્સ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા પછી બીકોમ ઇંગ્લિશ મીડિયમમાં જવું હોય, BBAમાં જવું હોય, BCAમાં જવું હોય, BSCIT, MSCIT વગેરેમાં જવું હોય તો આ તમામમાં તમને અંગ્રેજીની જરૂર પડશે. એ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ એવું ઈચ્છતા હોય છે કે 12મા પછી અમારે ટ્રેડિશનલ એજ્યુકેશન નથી લેવું, પણ અમારે જેવી રીતે મેં તમને કીધું કે ઇંગ્લિશની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ ટીચર કે ટ્રેનર બની શકાય, તે રીતે કમ્પ્યુટર ક્ષેત્રે હાર્ડવેર કે સોફ્ટવેર ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા મિત્રો હોય, જે ઘણી બધી પ્રાઇવેટ સંસ્થાઓ આવા બધા લાંબા ગાળાના કોર્સિસ ચલાવતી હોય છે કમ્પ્યુટરના પણ, તો એવા મિત્રોને પણ જો કારકિર્દીમાં એમની ગતિ ધીમી પડતી હોય અથવા તો અમુક લેવલ પછી અટકી જતા હોય તો એના માટેનું પણ કારણ એ જ છે કે ઇંગ્લિશનું લેવલ એમની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ કરતાં ઘણું ઓછું હોય છે. તો એવા મિત્રો પણ આ અભ્યાસક્રમમાં જોડાઈ શકે છે. ત્યારબાદ 12 સાયન્સ કર્યા પછી એમાં 2 શક્યતાઓ છે કે એન્જિનિયરિંગ, એની ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરિંગની કોઈ પણ ફેકલ્ટીમાં કોઈ વિદ્યાર્થી મિત્ર હોય તો ફર્સ્ટ યરમાં અને ખાસ કરીને ફર્સ્ટ સેમિસ્ટરમાં તો એને જે તમામ વિષયો જે અંગ્રેજીમાં આવે છે અને એ પણ બધા ટેકનિકલ સબ્જેક્ટ હોય છે તો એને સમજવામાં ઘણી તકલીફ પડતી હોય છે. પરિણામે પ્રથમ વર્ષનું પરિણામ ઘણું નબળું આવવાની શક્યતા હોય છે. ઘણા વિદ્યાર્થીઓને ડિટેમ પણ થતા હોય છે અનફોર્ચ્યુનેટલી. અને એ જ પ્રમાણે જે મિત્રો મેડિકલ કે પેરામેડિકલની કોઈ પણ લાઇનમાં હોય એમને પણ પ્રથમ વર્ષમાં આ તકલીફ પડતી હોય છે. તો એ તકલીફના નિવારણ માટે આવા મિત્રોને પણ જો અનુકૂળતા હોય સમય અને સંજોગોની તો એવા મિત્રોને પણ હું આ અભ્યાસક્રમમાં જોડવા માટે આમંત્રણ આપીશ.
આ ઉપરાંત અત્યારે સ્ટડી અબ્રોડનો ક્રેઝ પણ પુષ્કળ વધ્યો છે. સુરતના ખૂણે ખૂણે તમે જોશો તો આપણે એમ કહીએ કે સુરત શહેરના કોઈ પણ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાંથી વિદેશ ભણવા જવાવાળા વિદ્યાર્થીની સંખ્યા તમને નોંધપાત્ર સંખ્યા તમને જોવા ન મળે. અને એના માટે સૌથી પહેલી રિક્વાયરમેન્ટ તમારે IELTS, TOEFL, PTE વગેરે જેવી પરીક્ષાઓ પાસ કરવાની હોય છે. હવે અહીંયા ઘણા વિદ્યાર્થીઓને એક ગેરસમજ છે તે હું દૂર કરી દઉં. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા આવીને એમ કહે સાહેબ હું IELTS કરું તો મારું ઇંગ્લિશ કેટલું ઇમ્પ્રૂવ થાય. એટલે IELTS કે TOEFL એ કોઈ અંગ્રેજી શીખવવા માટેનો કોર્સ નથી, પણ તમારું ઇંગ્લિશનું લેવલ કયું છે અથવા તો તમે વિદેશમાં જ્યાં અભ્યાસ કરવા જવાના છો ત્યાં એ લોકોનું કયું લેવલ જોઈએ છે એ લેવલ તમારી પાસે છે કે નહીં એ ચેક કરવા માટેની આ પરીક્ષાઓ છે. તો આ પરીક્ષાઓનો પણ પ્રથમ પ્રયત્ને સફળ થવા માટે પ્રથમ પ્રયત્ને રિક્વાયર્ડ તમારા બેન્ડ આવી શકે IELTSમાં અને TOEFLમાં તમારો સ્કોર આવી શકે એના માટે પણ આ અભ્યાસક્રમ અત્યંત જરૂરી છે. એ ઉપરાંત જે લોકો પ્રોફેશનલ્સ છે અને બિઝનેસમેન છે એમને તો છાસ વાર્યાની જરૂર પડતી જ રહે છે. ડે ટુ ડે એમની મીટ્સ હોય, એમના કસ્ટમર્સ હોય, ક્લાયન્ટ્સ હોય, એમની સાથે એમનું ઇન્ટરેક્શન હોય. અને અત્યારે આ ડિજિટલ જમાનામાં તો હવે એવું નથી કે તમારો ક્લાયન્ટ, તમારો બિઝનેસ એ ફક્ત લોકલ છે, બરાબર છે. અત્યારે આપણે જે લોકલ બિઝનેસ પહેલાં જે કહેવાતા હતા એ અત્યારે બધા ગ્લોબલ બની ગયા છે. તમારો ક્લાયન્ટ, તમારો કસ્ટમર, તમારો બિઝનેસ પાર્ટનર વિશ્વના કોઈ પણ ખૂણામાં હોઈ શકે છે અને એની સાથે ઇન્ટરેક્શન કરવા માટે પણ તમને એક હાઈ લેવલ ઇંગ્લિશની જરૂર પડશે, જે જરૂરિયાત પણ તમારી આ અભ્યાસક્રમમાં પૂર્ણ થઈ શકે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ કે લીડર્સ, જે રાજનેતાઓ છે અથવા તો જે તે ફિલ્ડના લીડર્સ છે, પબ્લિક સ્પીકર્સ છે, એમને પણ એક અંગ્રેજીનું લેવલ જો એમનું સારું હશે તો એ લાઇનમાં પણ એમને ઘણો ફાયદો થઈ શકે છે. ઘણા એવા નેતાઓ છે, સ્થાનિક નેતાઓ છે, રાજ્ય કક્ષાના નેતાઓ છે, રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ છે કે જેમણે એ ફિલ્ડમાં પોલિટિક્સમાં ઝંપલાવ્યા પછી એમની તાલીમ લીધેલી છે અને અત્યારે સારામાં સારું અંગ્રેજી બોલી શકે છે અને આગળ એમનું જે મુકામ છે, જે લક્ષ્ય છે એ લક્ષ્ય સિદ્ધિ તરફ આગળ વધી શકે છે. એટ ધ સેમ ટાઈમ આપણે જ્યુડિશિયરીની વાત કરીએ, ન્યાયતંત્રની વાત કરીએ તો જે જજીસ મિત્રો છે એમના માટે પણ સ્કિલ એટલી જ મહત્વની છે. કારણ કે એ મને પણ એવો અનુભવ છે કે જ્યારે મિત્રો શીખવા આવતા હોય છે તો એમને જે ખાસ કરીને ડ્રાફ્ટિંગ કરવાનું હોય છે, એમને જે જજમેન્ટ ડ્રાફ્ટ કરવાના હોય છે એની અંદર ઘણી તકલીફ પડતી હોય છે. તો એ તકલીફ નહીં પડે એના માટે પણ આ કોર્સ કામ લાગી શકે છે. અને ખાસ કરીને એડવોકેટ્સ મિત્રો એટલા બધા છે સુરત શહેરમાં, પણ મોટાભાગના મિત્રો એને સ્થાનિક પ્રેક્ટિસ કરે છે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ પૂરતું એ લિમિટેડ થઈ જાય છે. પણ જે મિત્રોની ઈચ્છા છે કે મારે હાઈકોર્ટના નામાંકિત વકીલ બનવું છે કે સુપ્રીમ કોર્ટના નામાંકિત વકીલ બનવું છે તો એવા મિત્રો માટે પણ અંગ્રેજીની એક લોંગ ટર્મ ટ્રેનિંગની જરૂર છે અને આ અભ્યાસક્રમ એમની એ જરૂરિયાતને પણ પૂરી કરી શકે છે કે જે વકીલ મિત્રો ફક્ત અહીંયા સ્થાનિક કક્ષાએ પ્રેક્ટિસ કરે છે એ કમસે કમ થોડી 1 વર્ષ મહેનત કરી અને હાઈકોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે અને સુપ્રીમ કોર્ટની અંદર પ્રેક્ટિસ કરી શકે એટલે સક્ષમ થઈ જાય. કારણ કે આપના ફિલ્ડમાં તો તમે આપ નિષ્ણાત હશો જ, આપનું જ્ઞાન એમાં ચોક્કસ હશે જ, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. પણ એમાં જો એક લેંગ્વેજ તમારું બેરિયર બનતું હોય અને એ બેરિયર આપણે દૂર કરી શકીશું તો આપને પણ ખુશી થશે અને મને પણ ખુશી થશે. સુરત શહેરમાં ઘણા વિદ્યાર્થીઓ, ઘણા દીકરા દીકરીઓ સ્પોર્ટ્સના ક્ષેત્રે નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર બધે નામના કાઢે છે. ગ્લેમર વર્લ્ડની અંદર એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી હોય તો એ ફિલ્ડમાં પોતાની નામના કાઢે છે. અને એમાં પણ અમને ફરિયાદ એક જ મળે છે કે સાહેબ મારો દીકરો ક્રિકેટમાં નેશનલ પ્લેયર છે કે ખોખોમાં આ નેશનલ પ્લેયર છે પણ એને ઇંગ્લિશની તાલીમ જોઈએ છે. તો આ બધી જે રિક્વાયરમેન્ટ છે એમાં આપણે એક વસ્તુ યાદ રાખવાની કે રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. એટલે કે ખૂબ જ હવે 25-50 કલાકની ટ્રેનિંગમાં એ જરૂરિયાત પૂરી થઈ શકશે નહીં. તો આવી બધી જો તમારું એક ઊંચું લક્ષ્ય છે તો એને સિદ્ધ કરવા માટે લોંગ ટર્મ કોર્સ ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત જોતા હશો કે અત્યારે એક ટ્રેન્ડ ચાલે છે કે જે સેવાભાવી સંસ્થાઓ છે, દાખલા કે લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ, રોટરી ક્લબ છે, JCI છે, આવી બીજી અનેક સંસ્થાઓ છે ઇન્ટરનેશનલ, એના તમારે ઓફિસ બેરર્સ બનવું છે અને એમાં તમારે સફળતા હાંસલ કરવી છે તો પણ તમારા માટે એક અંગ્રેજીના સારા લેવલની જરૂરિયાત ઊભી થશે. એ ઉપરાંત આપણે મીડિયાકર્મીઓની વાત કરીએ કે પ્રિન્ટ મીડિયાના મિત્રો હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો હોય તો એમને પણ એમના ક્ષેત્રે એક સારી જ્વલંત કારકિર્દી બનાવવા માટે ઇંગ્લિશના એક લેવલની એમને જરૂર પડશે. આ ઉપરાંત ઘણા મિત્રો એવા છે કે ઇંગ્લિશનું સારું જ્ઞાન તો છે, ઘણા બધા ક્ષેત્રે પોતે પુસ્તકો લખવા ઈચ્છે છે, ઓથર્સ બનવા માંગે છે, કોન્ટેન્ટ રાઇટર બનવા માંગે છે, તો એ લોકો પણ એકદમ ફ્લોલેસ રાઇટિંગ કરી શકે એના માટે આ કોર્સ એમના માટે
અત્યંત ઉપયોગી છે. હવે થર્ડ પાર્ટ ઓફ ધીસ લાઈવ શો કે સાહેબ તમે બધી વાત તો કરી કે અંગ્રેજીમાં જે અમારો કોર્સ છે માસ્ટર ડિપ્લોમા ઇન કમ્યુનિકેટિવ ઇંગ્લિશ એની મેં વાત કરી, અને આ અભ્યાસક્રમમાં કોણ કેવી રીતે કારકિર્દી બનાવી શકે અને આ અભ્યાસક્રમ પૂરો કર્યા પછી અલગ અલગ કારકિર્દીમાં આ અભ્યાસક્રમ એમને કઈ રીતે કામ લાગી શકે એની મેં વિગતવાર છણાવટ કરી. હવે એમઓઈસીનો અને મારો હંમેશા એક એવી વિચારધારા રહી છે કે જે મિત્રો અમને આપી જાય છે એના કરતાં વિશેષ જ્યારે અમે આપી શકીશું ત્યારે અમને ખુશી થાય છે. તો એમઓઈસી એ સફળતાપૂર્વક 35 વર્ષ એની કારકિર્દીના પૂરા કર્યા છે અને 36મા વર્ષમાં અમે મુસાફરી કરી રહ્યા છે. ત્યારે મારે સુરત શહેરની શિક્ષણ પ્રિય જનતાને, શિક્ષણ શહેરની અંગ્રેજી પ્રિય જનતાને મારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કંઈક આપવાની મારી ઈચ્છા છે. તો સૌ પ્રથમ જે ઓફર્સ છે એ બધી ઓફર્સ હું 1 બાય 1 આપની સમક્ષ રજૂ કરું છું, અને આ ઓફર્સ 30 જૂન 2022 સુધી જે વેલિડ રહેશે, બરાબર છે. અને ત્યાર પછી માનો કે બીજી કોઈ ઓફર્સ હશે તો તે ફરીથી અમે જાહેર કરીશું, પણ આજે હું જે જાહેરાત કરું છું એ ઓફર્સ ફક્ત આ 10-12 દિવસ માટે જ રહેશે. એટલે કે 30 જૂન એ ઓફરનો છેલ્લો દિવસ હશે, અને ત્યાર પછી કોઈ આવશે તો આ ઓફરનો લાભ મળી શકશે નહીં એવું હું આપસીને વિનમ્રપણે જણાવવા ઈચ્છું છું. તો સૌ પ્રથમ કે સુરત શહેરની ધોરણ 10 પાસ હોય એવી કોઈ પણ વ્યક્તિ આ અભ્યાસક્રમમાં જોડાવા ઈચ્છતી હોય તો પહેલી ઓફર એમના માટે એ છે કે અમારી જે ફી છે 18,000 રૂપિયા ફી છે, એમાં સીધું એમને 25% સ્કોલરશીપ અમે આપીશું. એટલે કે એમને 75% જ એમને ફી ભરવાની રહેશે. 25% યોગદાન અમારા તરફથી આપીશું. હું એવો શબ્દ નહીં વાપરું કે અમે આ તમને ડિસ્કાઉન્ટ આપીએ છીએ, કારણ કે શિક્ષણનું ક્ષેત્ર છે, શિક્ષણના ક્ષેત્રને આપણે ડિસ્કાઉન્ટ એવો શબ્દ યોગ્ય ન લાગે. એ સ્કોલરશીપ કહેવાય, અને મને ખુશી થાય છે કારણ કે હંમેશા હું ધ જોય ઓફ ગિવિંગમાં માનું છું કે મને જેવી રીતે કોઈની પાસેથી કંઈક વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ તો એ વસ્તુ પ્રાપ્ત કરવાનો પણ એક આનંદ હોય, તો એવી રીતે કંઈક આપણે પ્રેમથી, દિલથી, નિખાલસતાથી, ઉદારતાથી જ્યારે કોઈને કંઈક આપતા હોઈએ ત્યારે એનો પણ કંઈક આનંદ અનેરો હોય છે. મારા તરફથી મળતી ઓફર્સ જો આપ સ્વીકારી શકશો તો એક સ્વીકારવાનો પણ તમને આનંદ હશે અને મને આપ્યાનો પણ એક આનંદ રહેશે. બીજી ઓફર છે શાળા કોલેજના શિક્ષક મિત્રો, આચાર્યશ્રીઓ અને ટ્રસ્ટી મિત્રો. એમાંથી જો કોઈ આ અભ્યાસક્રમમાં જોડાવા ઈચ્છતું હોય તો શિક્ષણ જગતની આપ જે સેવા કરી રહ્યા છો એને સન્માનવાના ભાગરૂપે આ અભ્યાસક્રમમાં 50% સ્કોલરશીપ હું આપને આપી શકીશ. એટલે કે 18,000 ફી છે, એની જગ્યાએ ફક્ત આપણે 9,000 આ અભ્યાસક્રમમાં ભરવાના છે અને આખો અભ્યાસક્રમ આપ કરી શકશો. આ ઉપરાંત 35 વર્ષો સુધી જે વિદ્યાર્થી મિત્રોએ મને સાથ અને સહકાર આપ્યો છે અને આજે પણ વર્ડ ઓફ માઉથ, અને આજે એમની સેકન્ડ જનરેશન અને થર્ડ જનરેશન પણ સ્ટાર્ટ થઈ ગઈ, અને એ લોકો આજની તારીખમાં પણ અંગ્રેજીના શિક્ષણ માટે એમઓઈસીને જ પ્રાધાન્ય આપે છે. અને મેં પોતે એક સર્વે કર્યો છે, જ્યારે વિદ્યાર્થીઓ અહીંયા આવતા હોય તો બેચમાં હું પૂછતો હું કે તમને કેવી રીતે જાણકારી મળી, તો મિત્રો કહેતા હોય છે કે સાહેબ અમે 10 જણને અમે પૂછીએ તો એમાંથી 7 થી 8 મિત્રો તો અમને એમઓઈસીનું જ નામ જણાવે છે. તો એમઓઈસી પ્રત્યે કોઈપણ જાતની અપેક્ષા રાખ્યા વગર જે વફાદારી બતાવી છે એવા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એમઓઈસીના, એમાંથી કોઈએ પણ આ કોર્સ કરવો હોય તો એમને 50% સ્કોલરશીપ એમાં મળશે. અને હા, બીજી એક વાત જણાવી દઉં કે આ 20 વર્ષોમાં જેમણે માસ્ટર ડિપ્લોમા કોર્સ જે વિદ્યાર્થી મિત્રોએ કર્યો છે અને એમણે ફરી રિપીટ કરવો હોય એવા માટે તો આ કોર્સ ફ્રી છે. સોરી, એ મેં આપણે જે તે સમયે જણાવ્યું જ હશે. ત્યાર પછી કે સુરત શહેરમાં કોઈ પણ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા મિત્રોએ જો આ અભ્યાસક્રમ કરવો હશે તો એવા વિદ્યાર્થી મિત્રોને હું મારા તરફથી એમઓઈસી તરફથી 100% સ્કોલરશીપ જાહેર કરું છું. આપને જાણીને ખુશી થશે કે મારી સંસ્થામાં અમારા એક ટ્રેનર છે, એક ટ્રેનર પોતે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એટલે કે પ્રજ્ઞાચક્ષુ છે, બરાબર, અને છતાં મારે ત્યાં એ અંગ્રેજીના શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને વિદ્યાર્થીઓ એમને ખૂબ જ પ્રેમથી સ્વીકાર્યા છે. અને હાલમાં 2 પ્રજ્ઞાચક્ષુ મિત્રો ઓલરેડી
અંગ્રેજીના શિક્ષક બનવા તરફ જઈ રહ્યા છે. એ જસ્ટ આપણી જાણકારી માટે કે જેથી બીજા પણ મારા દિવ્યાંગ દીકરા દીકરીઓને પ્રેરણા મળે. ફરી આ વાત દોહરાવું છું કે સુરત શહેરના કોઈ પણ ખૂણામાં વસતા મારા દિવ્યાંગ દીકરા દીકરીઓએ જો અંગ્રેજીની આ તાલીમ લેવી હશે તો એમને સંપૂર્ણપણે વિનામૂલ્યે એટલે કે 100% સ્કોલરશીપ MOEC તરફથી મળશે. અને એમના માટે જરૂરી એક જ વસ્તુ છે કે જે એમની દિવ્યાંગતાનું જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર ખાલી એમણે રજૂ કરવાનું રહેશે એક સાબિતીના ભાગરૂપે. ત્યાર પછી આર્થિક રીતે નબળા જે વિદ્યાર્થીઓ હોય એ શાળાની ફી ભરવાની હોય, કોચિંગ ક્લાસની ફી ભરવાની હોય, અન્ય બીજી કોઈ જગ્યાએ જતો તો એની ફી ભરવાની હોય તો સ્વાભાવિક છે કે એ ખર્ચને પહોંચી વળવું વાલીઓ માટે ખૂબ જ અઘરું હોય. તેવા EWS સર્ટિફિકેટ ધરાવતા જે મિત્રો હોય એમને પણ આ અભ્યાસક્રમમાં 50% સ્કોલરશીપ હું આપી શકીશ. અને હા, આજે રાષ્ટ્રપ્રેમ એ સર્વોપરી છે. જણાવતા આનંદ થાય છે કે સુરત શહેરમાં વસતા આર્મી, નેવી અને એરફોર્સના જે નિવૃત્ત સૈનિકો છે કે અધિકારીઓ છે એમણે જો આ કોર્સ કરવો હશે તો એમને સન્માનના એક ભાગરૂપે, એક અભિનંદનના એક ભાગરૂપે અથવા તો એમને એક સેલ્યુટના ભાગરૂપે એમને આ તાલીમ સંપૂર્ણપણે વિનામૂલ્યે આપવામાં આવશે. તો કે આવા એક્સ આર્મીમેન કોઈ પણ હોય ને એમણે આ અભ્યાસક્રમ કરવો હોય તો એમને 100% સ્કોલરશીપ MOEC આપશે. ત્યારબાદ મારા હૃદયમાં હંમેશા એક સંવેદનાનું એક આગવું સ્થાન રહેલું છે. હંમેશા હું અમુક મુદ્દાઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોઉં છું. સુરત શહેરની વિધવા માતાઓ અને બહેનોએ જો આ કોઈ અભ્યાસક્રમ કરવો હોય અને પોતે આત્મનિર્ભર બનવા ઈચ્છતા હોય અથવા તો જે કંઈ વ્યવસાયમાં હોય અથવા તો કોઈ નોકરીમાં હોય એમાં આગળ વધતા ઈચ્છતા હોય અથવા તો કોઈ નોકરી મેળવવાનો પ્રયાસ કરતા હોય તો એવા તમામ મારી માતાઓ અને બહેનોને પણ આ અભ્યાસક્રમમાં હું જોડાવા માટે આમંત્રણ આપીશ. અને એમના પાસેથી પણ મારે એક પણ નવો પૈસો ફી લેવાની નથી અને એમને પણ હું 100% સ્કોલરશીપ જાહેર કરું છું. આ ઉપરાંત ખાસ કહેવાય છે ને કે સમાજનો જે અંડર પ્રિવિલેજ ક્લાસ છે, જે સમાજનો એક કચાયેલો વર્ગ આપણે જેને કહી શકીએ, જે લોકો અત્યારે બિલો પોવર્ટી લાઇન છે કે 2 ટાઈમ શું જમવું એ પણ એમના માટે એક પ્રશ્ન થઈ શકતો હોય તો એવા બાળકોમાંથી પણ ઘણા એવા બાળકો હોય છે કે આપણે કહીએ કે કાદવમાં પણ કમર ઉગે છે. તો એવા વિદ્યાર્થી મિત્રોને પણ હું આમંત્રણ આપું છું કે તમારે પૈસાને કારણે તમારું ભણવાનું નહીં અટકી પડે એ જોવાની જવાબદારી અમારા જેવી સરકારની તો છે પણ અમારા જેવી સંસ્થાઓની પણ છે. તો આવા જે બિલો પોવર્ટી લાઇન જે બાળકો છે તો એમને પણ આ અભ્યાસક્રમ કોઈ કરવો હશે તો એમને પણ અમે 100% સ્કોલરશીપ આપીશું. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, કે આપણે પેન્ડેમિક, કોરોના, COVID-19 પેન્ડેમિક 2 વર્ષનો જે સમયગાળો આપણે અનુભવ્યો, હજી પણ આપણે એમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી નથી શક્યા. અનફોર્ચ્યુનેટલી કોઈ ઘર એવું બાકી નહીં હોય કે જેમને કોરોનાના લીધે પ્રત્યક્ષ કે પરોક્ષ અસર ન થઈ હોય. ખાસ કરીને આ તબક્કે મારે એ જાહેરાત કરવી છે કે કોરોનાને કારણે જે બાળકોએ પોતાના માતાને, પિતાને અથવા તો માતા પિતાને ગુમાવ્યા છે એવા બાળકોને જો તાલીમ લેવી હોય આ અભ્યાસક્રમની તો એવા બાળકોને પણ હું જોડાવા માટે આમંત્રણ આપું છું. અને એ તાલીમ પણ એમને સંપૂર્ણપણે વિનામૂલ્યે એટલે કે એમાં પણ અમે 100% સ્કોલરશીપ અમે આપીશું. તો જે મારી માહિતી આપવાની હતી 3 તબક્કામાં મેં માહિતી આપી. ફરી એકવાર તમને જણાવી દઉં કે માસ્ટર ડિપ્લોમા ઇન કમ્યુનિકેટિવ ઇંગ્લિશનો પ્રથમ બેચ તારીખ 20 જૂન 2022ના રોજ અને સોમવારથી શરૂ થાય છે. એમાં સવારનો એક બેચ છે સવારે 7 થી 8 અને એક રાત્રિનો બેચ છે રાત્રે 8 થી 9. ત્યારબાદ બીજા તબક્કાની પણ મેં જે જાહેરાત કરી છે એ તબક્કાવાર એ બેચ પણ શક્યતાઓ હશે ત્યારે શરૂ થઈ જશે. સેકન્ડ પાર્ટમાં કે ઇંગ્લિશને લઈને તમારે કારકિર્દી બનાવી છે તો કઈ રીતે બનાવી શકાય અને તમે જે તે કારકિર્દીમાં છો અથવા તો જે તે કારકિર્દીમાં જવા ઈચ્છો છો એમાં અંગ્રેજી તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે એની પણ આપણે વિગતવાર છણાવટ કરી. અને આ ઉપરાંત એક ઇંગ્લિશ લેંગ્વેજ ટ્રેનર તરીકે યશવંત વ્યાસ અને મારી સંસ્થા MOEC સુરત શહેરના નાગરિકો માટે શું કરી શકે એમ છે એ પણ મેં આપને મારી ઓફર્સ મેં તમને કીધી છે. પણ મિત્રો, ખૂબ જ વિનમ્રપણે આપને વિનંતી છે કે આ ઓફર ખૂબ જ ટૂંકા ગાળા માટે હોય એટલે કે 30 જૂન 2022
આ ઓફરનો એ છેલ્લો દિવસ રહેશે. ત્યાર પછી કોઈ નવી ઓફર આવી શકે છે, પણ આ ઓફર 1 જુલાઈથી વિડ્રો થઈ જશે. એનું ખાસ ધ્યાન રાખશો. તો આપે આપનો કિંમતી સમય ફાળવ્યો, મને ખૂબ શાંતિથી સાંભળ્યો, અને આપની કોઈ પણ અસમંજસ હોય, અંગ્રેજીને લઈને આપની કોઈ પણ મૂંઝવણ હોય, આપની કોઈ પણ ક્વેરી હોય, તો એ તમે મને કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો, અથવા તો મને પર્સનલી વોટ્સએપમાં પણ પૂછી શકો છો. હું વ્યક્તિગત રીતે તમને જવાબ આપવા બંધાયેલો છું. તે ઉપરાંત તમે મને કોલ પણ કરી શકો છો, વાત કરી શકો છો, રૂબરૂ પણ આવી મારી સાથે ચર્ચા કરી શકો છો. તો ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ગુડ નાઇટ.